ગુજરાતના એક નાના ગામથી માંડીને મોટા શહેર સુધી સ્થાનિક સ્વરાજ્ય એટલે એક અદ્ભુત વ્યવસ્થા છે. એવી વ્યવસ્થા જેમાં જનતામાંથી જ એક સામાન્ય માણસને ચૂંટણી પછી અચાનક જવાબદારીનો બોજ અને સેવાનો અવસર મળે છે. તેવામાં આખી આ સિસ્ટમ કેવી રીતે ચાલે છે તે અમે તમને જણાવી રહ્યા છે. કલ્પના કરો, રાહુલ નામનો એક યુવાન રાજ્યના કોઈ એક તાલુકામાંથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયો. તે તાલુકા પંચાયતની કચેરીમાં પહોંચ્યો, જ્યાં તાલુકા વિકાસ અધિકારીએ તેનું સ્વાગત કર્યું અને શરૂ થઈ તાલુકા પંચાયતના સભ્યની સફર. રાહુલની પ્રથમ સભા તાલુકા પંચાયતના હોલમાં ભરાઈ. અહીં બીજા 15થી 20 સભ્યો પણ આવ્યા. બધાની હાજરીમાં ટીડીઓએ બજેટની ફાઇલ ખોલી અને કહ્યું કે આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારે 15મા નાણાં આયોગની 5 કરોડની ગ્રાન્ટ મોકલી છે. રાહુલે તેના વોર્ડના લોકોની સમસ્યાઓ યાદ કરી. ગામમાં ગટર બેક મારે છે, રસ્તા ખરાબ છે, પાણીની લાઈન જૂની થઈ ગઈ છે. આ બધી સમસ્યાઓ યાદ કરીને તે ઊભો થયો અને પ્રસ્તાવ મૂકતા કહ્યું કે સાહેબ, અમારા વોર્ડમાં એક નવો રસ્તો અને પાણીની પાઇપલાઇનની જરૂર છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રસ્તાવની ચર્ચા થઈ. અધિકારીઓએ તેની તપાસ કરી અને ખર્ચનો અંદાજ કાઢ્યો અને છેવટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ રીતે ગ્રાન્ટ પાસ કરવામાં આવી. ગ્રાન્ટ પાસ થયા પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું. રાહુલે સાઇટ ઉપર જઈને વારંવાર નિરીક્ષણ કર્યું. કામને લઈને ટીડીઓ સાથે સંકલન કર્યું અને લોકોને પણ કામગીરીને લઈને માહિતગાર કર્યા. આમ સાથે રહીને કામગીરી પૂર્ણ કરવામાં આવી.